ધાનેરામાં આંગણવાડી બહેનોનો તંત્ર સામે હલ્લાબોલ। મારી બહેનો બહુ કંટાળી ગઈ। તમે કરીએ શું આગળ? ત્રાસી ગયા છે આ કામગીરીથી અને અમને 300 રૂપિયામાં કોઈનું ઘરનું પોષણ થાય? નવી નવી એપો અમારી બંધ કરે। અમે આ કામગીરીથી બહુ કંટાળી ગયા છીએ કે વધારાની કામગીરી બંધ કરો। ધાનેરામાં આંગણવાડી બહેનોનો તંત્ર સામે હલ્લાબોલ। બનાસકાંઠાના ધાનેરામાં આજે આંગણવાડીની કાર્યકર અને તેડાગર બહેનોએ તંત્ર સામે રોષે ભરાઈ મોરચો માંડ્યો છે। સરકાર દ્વારા મોબાઈલ આપ્યા વગર જ ઓનલાઈન કામગીરીનું દબાણ કરવામાં આવતા બહેનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ધાનેરા તાલુકાની આંગણવાડી બહેનો આજે પોતાની પડતર માંગણીઓ સાથે રસ્તા પર ઉતરી આવી છે। સીડીપીઓ મેડમ અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને બહેનોએ પોતાની વેદના ઠાલવી છે। બહેનોનો આક્ષેપ છે કે સરકાર તરફથી મોબાઈલ આપવામાં આવ્યા નથી, છતાં પોતાના અંગત મોબાઈલ પર કામ કરવા દબાણ કરાય છે। નેટવર્કની સમસ્યા હોવા છતાં કામ પૂરું કરવા માટે અધિકારીઓ દ્વારા નોટિસ આપવાની ધમકીઓ અપાય છે। આંગણવાડીના સમય પછી પણ મોડી સાંજ સુધી કામ માટે ફોન કરીને બહેનોની પારિવારિક શાંતિ ભંગ કરવામાં આવી રહી છે। જે અમને આ યુનિયન માટે અમે હડતાલ ઉપર આજ આવ્યા। અમારી બહેનો બહુ કંટાળી ગઈ। મોબાઈલમાં એટલી બધી એપો આવી ગઈ નવી। અમારા મોબાઈલ પણ હેંગ થાય એટલે સરકાર અમને પહેલાં મોબાઈલ આપે, નવી એપો અમારી બંધ કરે। બાળકોને પૂરું પોષણ અપાતું નથી પૂરતું। MMY કેટલી જાતની કામગીરીઓ આવી, કેટલી નવી 5 થી 6 એપો આવી છે। એમાં અમારી બહેનો ઓછું ભણેલી હોય, ઓછું ભણેલી બહેનોને એટલું ફાવતું પણ નથી। પૈસા આપીને બીજા જોડે લખાવતી હોય અમુક બહેનો ઓછું ભણેલી। મને સરકાર તરફથી કોઈ ફરિયાદ નથી। સરકાર જે પ્રમાણે FRSની કામગીરી આપે, બીજી કોઈ કામગીરી આપે એ પ્રમાણે મેં માનદ વેતન મળતું નથી। સામાન્ય મજૂર હોય એમને પણ 500 રૂપિયા મળે અને અમને 300 રૂપિયામાં કોઈનું ઘરનું પોષણ થાય? તો પછી એટલે મહેરબાની કરીને અમારે FRSની કામગીરી બંધ કરો। 50,000ના શિક્ષકોને પગારદારીને પણ FRSની કામગીરી નથી, તો અમારે કેમ? અમારું કામગીરી બંધ કરો અને અમને પૂરતું વેતન આપવાની મંજૂરી આપો સરકાર। મામૂલી માનદ વેતનમાં આટલું બધું કામ કેવી રીતે થઈ શકે? આ સવાલ આજે ધાનેરાની દરેક આંગણવાડી કાર્યકર પૂછી રહી છે। બાળકોને શિક્ષણ આપવાનું પવિત્ર કાર્ય છોડીને બહેનોએ હવે ઓનલાઈન કામગીરીના ભાર સામે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે। જો ટૂંક સમયમાં આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે અને માનસિક ત્રાસ બંધ નહીં થાય તો આગામી દિવસોમાં ધાનેરાની તમામ આંગણવાડી બહેનો કામકાજ ઠપ કરી હડતાળ પર ઉતરશે। હવે જોવાનું એ રહે છે કે રજૂઆત બાદ તંત્ર બહેનોની માંગણીઓ સંતોષે છે કે પછી આ લડાઈ વધુ ઉગ્ર બને છે। અમે આ કામગીરીથી બહુ કંટાળી ગયા છીએ। EVT બંધ કરો। અમે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ આપી શકતા નથી। એક તો અમારો પર્સનલ મોબાઈલ અને એમાં બધું કામ પર્સનલ મોબાઈલમાં કરવાનું। સરકારે અમને નવા મોબાઈલ પણ આપ્યા નથી એટલે અમે કંઈ કામ કરી શકતા નથી। મોબાઈલ નેટવર્ક નહીં આવતું, નેટવર્કનું ઇસ્યુ રહે એટલે અમારે શું કરવાનું? બાળકોને અમે પૂર્વ પ્રાથમિક શિક્ષણ નથી આપી શકતા, નથી અમે કોઈ કામ કરી શકતા, એટલે એને સરકારને અમે એમ જ કહીએ છીએ કે વધારાની કામગીરી બંધ કરો। તાલુકાની બહેનો અમારી અચોક્કસ મુદતની હડતાલ પર આજે જોડાયા છીએ। અમારે બાળકો પર પૂર્વ પ્રાથમિક શિક્ષણ અપાતું નથી, બાળકો વંચિત રહી જાય છે। EVTની કામગીરી એટલી બધી આવી ગઈ છે કે એનાથી અમારા બાળકો પર પૂરું ભારણ અપાતું જ નથી। એનાથી લાભાર્થી પણ અમારા બાળકો મૂકવા પણ તૈયાર નથી, કારણ કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ નથી, બાળકનો પાયો જ નથી। તો અમે કરીએ શું આગળ? એટલે અમે ખરેખર ત્રાસી ગયા છે આ કામગીરીથી, એટલે આજે અમે બધી બહેનોએ હડતાલ કરી છે।